ચાલો પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ, પ્રતિજ્ઞા કરીએ, ઠરાવ કરીએ. આ કામ મારે રોજ કરવા, ભૂલ્યા વિના કરવા. પ્રથમ પ્રભુની સ્તુતિ કરશું કે હે અક્ષરધામના ધણી, હે આત્માના આત્મા, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી, અનંત મુક્તના પતિ, સર્વત્ર છે તમારી ગતિ. હેવા આપ દિવ્ય સાકાર છો. અક્ષરધામમાં વ્યતિરેક સ્વરૂપે સદૈવ આપ બિરાજો છો. અન્વય સ્વરૂપે અન્યત્ર સર્વત્ર આપનો સદૈવ વાસ છે. અંતર્યામી રૂપે બધામાં રહ્યા છો, પરંતુ એવા ને એવા જેવા ધામમાં છો એવા જે ધામરૂપ હોય એને જ અનુભવાવો છો. બાકીનાને બધાને એના આત્માની શુદ્ધિ અનુસારે તમે મનાવો છો, અનુભવાવો છો. એવા અકળ પરમાત્મા, અકથ પરમાત્મા, મોટા મોટા દેવો ઈશ્વરો સદૈવ આપને સેવે છે, માને છે, પૂજે છે. તમારા જેવા તમે એક જ છો, યુનિક છો, અજોડ છો, સર્વોપરી છો, બધાના ઉપરી છો. તમારા ઉપરી કોઈ નહીં હો, તમારા સમકક્ષ પણ કોઈ નહીં. બધા તમારા દાસ છે, સેવક છે, તમારી વસ્તુ છે, તમારો ભોગ છે. તમે સૌના ઉપભોક્તા છો, નિરાળા છો, મુક્તને અતિ પ્યારા છો, સાધુના સહારા છો, હરિભક્તના લાડીલા છો. એવા હે મારા નાથ, હે વાલા સ્વામી, હે અંતર્યામી, તમે મારા આત્મામાં અખંડ બિરાજ્યા છો. મારો આધાર બન્યા છો, મારા પ્રેરક છો, મારા સહાયક છો, મારા સંરક્ષક છો, પોષક છો, સુખદાયક છો. હે બાપ, હે મારા બાપ, હે મારા નાથ. આપણે આટલી સ્તુતિ કરી, હવે પ્રાર્થના કરવાની. હે મારા નાથ, મારી ઉપર દયા કરો. આ દુષ્ટ પંચભૂતનો માયિક દેહ જડ, એમાં મને અહંતા મમતા થઈ છે. એ અજ્ઞાન વળગ્યું છે, મોટો લોચો છે. કૃપા કરો મને આ જડ માયિક આકારમાંથી અહંતા મમતા છોડાવી મારા આત્મામાં મને અહંતા થાય, હું બ્રહ્મરૂપે થાવ. બ્રહ્મમાં મને અહંતા થાય, ભગવત ધામમાં મને અહંતા મનાય, અને તમારી પ્યારી પ્યારી મૂર્તિમાં મને મમતા થાય. તમારા મુક્તોમાં, સંતો ભક્તોમાં મમતા થાય. બસ આવી મારા ઉપર કૃપા કરો. આ મળદું મને હું ન મનાય, આ આકાર મને મારો ન મનાય. આ આકારથી હું અલગ પોતાને માનું. જાણે કે અત્યારે આ શરીર મારું છૂટી ગયું છે, હું શરીરમાંથી બહાર નીકળી ગયો છું, એકલો છું, આત્મા છું, શુદ્ધ છું, ચૈતન્ય છું, એવી મને અનુભૂતિ થાય. અને મારા આત્મામાં તમારું મને દર્શન થાય. બસ આવી કૃપા કરો પ્રભુ. મારા બધા દોષો ટળે, મારી બધી વાસના ટળે, મારી બધી ખામી, કસર, નબળાઈનો નાશ થાય. આ સંતો ભક્તોમાં મને દિવ્ય બુદ્ધિ થાય. મારા ગુરુદેવમાં મને તમારી બુદ્ધિ રહે. એ કહે બોલે એ તમે જ બોલો છો એવું મને દ્રઢ મનાય. એવી કૃપા કરો, એવી કૃપા કરો. કેમ જે મોટા પુરુષના આશ્રય વિના, સદગુરુની સહાય અને કૃપા વિના તમારા તરફ ચાલવું એ ઘણું કઠિન છે. બુદ્ધિ બળે, શાસ્ત્ર જ્ઞાન બળે, કોઈ સાધન બળે આ માયા ટળે એવી નથી. જો તમારી તમારા ભક્તની કૃપા મળે તો જ ટળે. માટે એમની કૃપા મળે એવું મારાથી બોલાય, જીવાય, વિચારાય, દાસ રહેવાય, ડાપણ મૂકી દેવાય. આવી તમે તમારા સંતો ભક્તો કૃપા કરો. હરિગુરુ સંતો, મુક્તો, ભક્તો પાંચેય મળીને જ્ઞાન સતત મારી રક્ષા કરો. સહુ સરખા છો મહાન. હે ભગવાન, મારી ઉપર કૃપા કરો, દયા કરો. આ આપણે પ્રાર્થના કરી. હવે આપણે પ્રતિજ્ઞા કરીએ. હે મારા નાથ,
મારે તમને જ પામવું છે. હું તમારા જ માટે છું, તમારા ભોગની વસ્તુ છું, તમે મારા ઉપભોગતા છો. આ મેં ફાઇનલ કર્યું છે. તમે મારા ધણી છો, તમે મારા માલિક છો, તમે મારું સર્વસ્વ છો. હે પ્રભુ, મારે તમારા માટે જ જીવવું છે, તમારા માટે ખપી જવું છે. તમારે અર્થે જ આ મનુષ્ય દેહ લીધો છે, ભોગ ભોગવવા નથી લીધો. પ્રભુ, આ તમારા વાલા સંતો ભક્તોને મારે રીઝવવા છે, એનો રાજીપો લેવો છે, એના દાસ થવું છે. એ તમારા અતિ વાલા છે માટે એને દવલા મારે રાખવા નથી. મારે મારા સ્વભાવના દોષ લેવા છે. તમારા ભક્તના કોઈના સ્વભાવના પ્રકૃતિના મારે દોષ જોવાના નથી થતા. એ મારા હકમાં નથી. અને એવું હું જોઉં તો તમને જરાય ગમતું નથી. માટે તમને ન ગમે એવું મારે કરાય નહીં. નાથ, દ્રઢપણે તમારે માતે અવતાર લઈને જીવું છું. આ આપણે પ્રતિજ્ઞા કરીએ છીએ. અને એ પ્રતિજ્ઞાનું જ એક સ્વરૂપ છે ઠરાવ, કે પ્રભુ, આજથી હવે હું ખબરદાર થાઉં છું, નિયમ લઉં છું, ઠરાવ કરું છું કે તમારા સંતો ભક્તોનો અભાવ નહીં લો, હું ડાપણ નહીં કરું. આજ હું સાવધાન રહીશ, તમને ભૂલીશ જ નહીં. આજનો મારો આ ઠરાવ છે. આવું આપણે રોજે પ્રાણ પ્રીતમજીને પામવા માટે કરવું ઘટે છે. લખીને કરીએ, બોલીને કરીએ, કા આવું બોલીને રેકોર્ડિંગ કરીને સાંભળ્યા કરીએ, પણ આવું બહુ જરૂરી છે. રોજે આ થવું જોઈએ. આને ભગવાનની સાથે વાતો કરીએ છીએ એવું પણ કહેવાય. આને ભગવાનનો સંબંધ રાખીએ છીએ એમ પણ કહેવાય. આને ભગવાનનું સ્મરણ ચિંતન કરીએ છીએ, પરમાત્માનું ધ્યાન કરીએ છીએ એવું પણ મનાય. ભગવાનને પામવાની તૈયારી કરીએ છીએ એવું પણ કહેવાય. માટે આપણે બધાએ ખબરદાર થઈને રોજ રોજ વાલમજીને વળગવા હારું આ બધું કરવું જરૂરી છે. જેમ માણાને ભૂત વળગે એમ આપણે ભગવાનને વળગવું છે. એને છોડવાના થતા નથી. છોડીશું તો દેહ છોડીશું, પણ મૂર્તિ નહીં છોડીએ. ચાલો હવે, હે મહારાજ, આ દેહ હું નથી, 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 નથી. આ મળદું હું નથી, આ આકાર હું નથી. આ આકારે આકાર મારી વૃત્તિ થઈ છે, એ મારી ભૂલ છે. મારે તમારે આકારે આકાર મારી વૃત્તિ કરવી છે. તમારામાં મારે સ્નેહ કરવો છે, મમતા કરવી છે, પ્રેમ કરવો છે, ભગવદ આકાર રહેવું છે. હે નાથ, હું હવે તમારા આકારે અતિ સ્નેહથી જોડાયો છું. તમારી માધુરી મૂર્તિનું સુખ ભોગવી રહ્યો છું. તમારા દિવ્યાનંદમાં મને બહુ મજા આવે છે. બસ અંતરદ્રષ્ટિએ, પ્રતિલોમ વૃત્તિએ તમને જોયા કરું છું, અનુભવ્યા કરું છું.